નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GPERI મહેસાણા ખાતે ફરજ બજાવું છું. આપણે અહીં સેમેસ્ટર 3 સિવિલ એન્જિનિયરિંગ વિભાગના મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સમાં આનાથી આગળ આપણે સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ટોપિક સ્ટાર્ટ કરેલો છે. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં આનાથી આગળના લેક્ચરમાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કર્યું હતું. તો આજના લેક્ચરમાં ત્યાંથી જ આપણે આગળ લઈશું એક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પછી એના અનુરૂપ એક્ઝામ્પલ્સ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ગયા લેક્ચરમાં આપણે શિયર મોડ્યુલસ ઓફ રિજિડિટી ત્યાં સુધીના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વિશે સમજ્યા હતા. આજે આપણે શરૂઆત કરીશું બલ્ક મોડ્યુલસ, જે છેલ્લો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ બાકી છે. એના પછી આપણે જોઈશું રિલેશન બિટવીન ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. જેટલા પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણા સિલેબસમાં છે એ બધા વચ્ચે શું સંબંધ છે એના ઇક્વેશન્સ આપણે એક લખીશું, યાદ રાખવાની ખાસ ટ્રાય કરીશું અને પછી આપણે એક્ઝામ્પલ્સ. અત્યાર સુધી ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં આપણે સિમ્પલ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને પોઇઝન્સ રેશિયોના એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. તો આજના લેક્ચરમાં આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, ચેન્જ ઇન વોલ્યુમ અને જ્યારે કોઈ પદાર્થ પર મલ્ટી ડિરેક્શનલ અક્ષીયલ ફોર્સ અથવા તો એક્સિયલ સ્ટ્રેસ લાગતી હોય તો કઈ રીતે આપણે એ ટાઈપના એક્ઝામ્પલ્સને સોલ્વ કરી શકીએ એ પણ જોઈશું. તો એના પહેલાં આપણે શરૂઆત કરીએ. આપણો છેલ્લો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે બાકી છે જેનું નામ છે બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસને કેપિટલ K વડે દર્શાવવામાં આવે છે. હવે બલ્ક મોડ્યુલસ ની રિક્વાયરમેન્ટ શું કામ આવી આ ટાઈપના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની, તો એ સમજીએ સૌથી પહેલાં. ધારો કે એક આપણી પાસે રેક્ટેન્ગ્યુલર કે સ્ક્વેર ક્યુબ છે. એ રેક્ટેન્ગ્યુલર કે સ્ક્વેર ક્યુબ પર ત્રણેય બાજુએથી એટલે એક્સ ડિરેક્શન, વાય ડિરેક્શન અને ઝેડ ડિરેક્શન પર સ્ટ્રેસ લાગે છે. એક્સ ડિરેક્શનની સ્ટ્રેસને આપણે સિગ્મા એક્સ કહીએ, વાય ડિરેક્શન પર લાગતી સ્ટ્રેસને સિગ્મા વાય અને ઝેડ ડિરેક્શન પર લાગતી સ્ટ્રેસને સિગ્મા ઝેડ કહીએ. હવે ધારો કે આપણે એવું અઝ્યુમ કરીએ કે આ ત્રણેય ડિરેક્શન પર લાગતી સ્ટ્રેસનું મેગ્નિટ્યુડ x સમાન છે. એટલે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા વાય ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઝેડ, જેને આપણે કોમન સિગ્મા વડે સ્ટ્રેસ વડે દર્શાવીએ. ક્યુબ પર ત્રણેય બાજુથી જે સ્ટ્રેસ લાગે છે એ સ્ટ્રેસનું મૂલ્ય એક સમાન છે એટલે મેગ્નિટ્યુડ આપણે એક સરખું રાખ્યું. સાથે સાથે એ પણ આપણે લઈએ કે એની ડાયરેક્શન પણ સેમ છે. રાઈટ, જે આકૃતિમાં પણ દર્શાવેલું છે. ત્રણેય સ્ટ્રેસ તમે જુઓ તો ટેન્સાઇલ નેચરમાં લાગે છે. ડાયરેક્શન સેમ, કાં તો એ ટેન્સાઇલ નેચર તો ત્રણેય સ્ટ્રેસ ટેન્સાઇલ નેચરમાં, કમ્પ્રેશન સ્ટ્રેસ તો ત્રણેય સ્ટ્રેસ કમ્પ્રેશન નેચરમાં હોય. હવે આગળ આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનનો કન્સેપ્ટ લીધો જ છે. સ્ટ્રેસ લાગે છે તો સ્ટ્રેસ પરથી આપણે લોડ શોધી શકીએ આરામથી. સ્ટ્રેસ ઇન્ટુ એરિયા, બરાબર. તો આ સ્ટ્રેસ અથવા તો લોડ જ્યારે પણ ત્રણેય બાજુથી લાગતું હોય એટલે ત્રણેય ડાયમેન્શન, ધારો કે ઓરિજિનલ હોય LBD, તો એમાં ચેન્જ થઈને L પ્લસ ડેલ્ટા L, B પ્લસ ડેલ્ટા B અને D પ્લસ ડેલ્ટા B આ ટાઈપના ડાયમેન્શન આવે. એના કારણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન જનરેટ થાય, જે આપણે એપ્સિલોન V વડે દર્શાવીએ અને આના પણ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યા હતા. હવે અહીંયા આગળ એક રિલેશન આવે છે. એ રિલેશન છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન શું છે તો કે વોલ્યુમમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ વોલ્યુમ. વોલ્યુમમાં ફેરફાર શું કામ થાય છે તો કે લોડ લાગે છે અથવા તો સ્ટ્રેસ લાગે છે, બરાબર. તો સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન આ બંને વચ્ચેનો સંબંધ એ બીજું કંઈ જ નહીં, આપણે બલ્ક મોડ્યુલસ તરીકે ઓળખાય છે. તો બલ્ક મોડ્યુલસનું મેથેમેટિકલ ઇક્વેશન ધારો કે લખવું હોય તો આપણે લખી શકીએ કેપિટલ K ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, બરાબર. એટલે કે જ્યારે પણ કોઈ પદાર્થ પર ત્રણેય બાજુએથી એક સમાન મૂલ્યનું અને એક જ દિશાનો સ્ટ્રેસ લાગતો હોય એના કારણે જે વોલ્યુમમાં ફેરફાર થાય અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન આવે તો સ્ટ્રેસ, a ratio of stress to volumetric strain, it is known as bulk modulus capital K, બરાબર.
આ બલ્ક મોડ્યુલસ કેપિટલ કે એ પણ પદાર્થના કોઈ જ જીઓમેટ્રિકલ શેપ કે માપ ઉપર આધાર રાખતો નથી. એ કોઈ પદાર્થ હોય તો એનું મૂલ્ય એક સમાન રહે છે. બરાબર. તો આના રિલેટેડ પણ આપણે એક્ઝામ્પલ્સ હવે આગળ જોઈશું. એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આપણે સમજ્યા છીએ, જેમાં સૌથી પહેલો હતો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેપિટલ E, પોઇઝન્સ રેશિયો મ્યુ, શિયર મોડ્યુલસ કેપિટલ G અથવા તો એને C વડે પણ દર્શાવીએ છીએ, પોઇઝન્સ રેશિયોને પણ ગેમા વડે દર્શાવી શકાય છે, અને બલ્ક મોડ્યુલસ K. તો આ ચારેય ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એ કોઈ એક પદાર્થ માટે એનું મૂલ્ય કોન્સ્ટન્ટ જ રહે છે. બરાબર. તો જે વેલ્યુ કે જે પેરામીટર છે એનું મૂલ્ય કોન્સ્ટન્ટ રહેતું હોય એના વચ્ચે કોઈ એક ચોક્કસ સંબંધ હોય. બરાબર. તો એ ચોક્કસ સંબંધ આ ચાર ઇક્વેશન પરથી આપણે યાદ રાખવાનું છે. આ ચાર ઇક્વેશન આગળ જતા ઘણા ઉપયોગી બનશે, કેમ કે ઘણા બધા એક્ઝામ્પલ્સમાં આપણે આ વેલ્યુઝ શોધવાની થશે. બરાબર. ત્યારે આપણે આ સીધા જ રિલેશન જે એકબીજા પર છે એનો યુઝ કરીશું. પહેલું ઇક્વેશન જે છે એ આપણને દર્શાવે છે રિલેશન બિટવીન E, G એન્ડ મ્યુ. બરાબર. E, G અને મ્યુ વચ્ચેનો સંબંધ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શિયર મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ રિજિડિટી અને પોઇઝન્સ રેશિયો. તો એ રિલેશન છે E ઇઝ ઇક્વલ્સ ટુ 2G ઇન બ્રેકેટ 1 પ્લસ મ્યુ. રાઈટ. ઘણી બધી બુકમાં જે રીતના નોટેશન્સ ચેન્જ થાય એમાં આ રીતના પણ ઇક્વેશન્સ લખેલા છે કે E ઇઝ ઇક્વલ્સ ટુ 2C 1 પ્લસ ગામા. બરાબર. તો આ રીતે પણ આપણે લખી શકશું. સેકન્ડ રિલેશન એ ઇન્ડિકેટ કરે છે રિલેશન બિટવીન E, K અને મ્યુ. બરાબર. આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો કે E ઇઝ ઇક્વલ્સ ટુ 3K ઇન બ્રેકેટ 1 માઇનસ 2 મ્યુ. બરાબર. તો આ આપણો રિલેશન બનશે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, બલ્ક મોડ્યુલસ અને પોઇઝન્સ રેશિયો. થર્ડ ઇક્વેશન એ રિલેશન આપશે રિલેશન બિટવીન E, G એન્ડ K. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, શિયર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ વચ્ચેનો સંબંધ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ 9 kg ડિવાઈડ બાય 3K પ્લસ G. અને ચોથો રિલેશન એ આપે છે આપણને રિલેશન બિટવીન મ્યુ, K અને G. પોઇઝન્સ રેશિયો, શિયર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ વચ્ચેનો સંબંધ. તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 3K માઇનસ 2G ડિવાઈડ બાય 6K પ્લસ 2G. બરાબર. આ ચારે ચાર ઇક્વેશન્સ આગળ એક્ઝામ્પલ્સ જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે ખૂબ જ ઉપયોગી બનશે. ગમે તે રીતે આના ઇક્વેશન્સ આ રિલેશન જે છે એ યાદ રાખવાનું છે. આનું એક ચોક્કસ ડેરિવેટિવ પણ છે કે કઈ રીતે આ ઇક્વેશન ડિરાઈવ થયું. E is equals to 2G plus 1 in bracket 1 plus mu. E is equals to 3K in bracket 1 minus 2 mu. E is equals to 9 kg by 3K plus G અને mu is equals to 3K minus 2G divided by 6K plus 2G. બરાબર. એ ચોક્કસ રિલેશન એટલું બધું ઉપયોગી નથી, એટલા માટે આપણે અહીંયા સીધા જ આ ઇક્વેશન મૂક્યા છે અને આ ખાસ યાદ રાખવાના થશે. તો હવે પછી આપણે એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. આજના લેક્ચરમાં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે મોસ્ટલી ચેન્જ ઇન ડાયમેન્શન અથવા ચેન્જ ઇન વોલ્યુમમાં થતો ફેરફાર. બરાબર. એ કેલ્ક્યુલેટ કરવાના એક્ઝામ્પલ્સ રહેશે. જેમાં અહીંયા સૌથી પહેલું છે કે એક સ્ટીલ બાર આપેલો છે કે જેની લંબાઈ, તો આપણને ડેટા જે આપેલા છે આપણે લખતા જઈએ સાથે સાથે. એની લંબાઈ છે L ઇઝ ઇક્વલ્સ ટુ 600 mm. ક્રોસ સેક્શન ડાયમેન્શન 30 by 50 છે એટલે કે વિડ્થ 30 mm અને ડેપ્થ 50 mm છે. ઇટ ઇઝ પુલ્ડ, તાણ બળ લાગે છે. એક્સિયલ ફોર્સ આપેલો છે 150 કિલો ન્યૂટન. તો P ઇઝ ઇક્વલ્સ ટુ 150 કિલો ન્યૂટન.
કઈ ડિરેક્શનમાં લાગે છે? તો અલોંગ ઇટ્સ લેન્થ, બરાબર. એની લંબાઈને પેરેલલ ફોર્સ લાગે છે અથવા એજ એક્સિસ ઉપર લાગે છે. ફાઇન્ડ ચેન્જ ઇન ડાયમેન્શન એન્ડ ચેન્જ ઇન વોલ્યુમ. ચેન્જ ઇન ડાયમેન્શન એટલે અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ડેલ્ટા એલ, ડેલ્ટા બી, ડેલ્ટા ડી અને ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે ડેલ્ટા વી. બરાબર, 4 પેરામીટર્સ આપણે કેલ્ક્યુલેટ કરવાના થશે. સાથે સાથે વેલ્યુ આપેલી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની, તો એ છે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર અને કેમાં એટલે કે પોઈઝન્સ રેશિયોની વેલ્યુ આપેલી છે જે છે 0.3. હવે જુઓ કઈ રીતે આ એક્ઝામ્પલ્સને આપણે અપ્રોચ કરીશું એ સૌથી પહેલાં જોઈ લઈએ અને કયા કયા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જે આપણે પાછળના લેક્ચરમાં ડિરાઈવ કર્યા હતા એનો યુઝ કરવાનો થશે. અહીંયા આગળ આપણે ચેન્જ ઇન ડાયમેન્શન ડેલ્ટા એલ, બી અને ડી લેવાનું છે. સાથે સાથે વેલ્યુ આપેલી છે પોઈઝન્સ રેશિયો. તો પોઈઝન્સ રેશિયોનું આપણને ઇક્વેશન ખ્યાલ છે, લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. બરાબર, બંને સ્ટ્રેઇન આપણે શોધવી પડે. લેટરલ સ્ટ્રેઇન શોધવી હોય તો ડેલ્ટા બી અને ડેલ્ટા ડીની વેલ્યુ જોઈએ, એ જ આપણે શોધવાની. તો ડેલ્ટા બી અને ડેલ્ટા ડી માટે સૌથી પહેલાં આપણે લેટરલ સ્ટ્રેઇન શોધીશું. લેટરલ સ્ટ્રેઇન શોધવા માટે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન જોઈએ. હવે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન માટે આપણી પાસે ઇક્વેશન છે સ્ટ્રેસ અપોન લોંગિટ્યુડનલ અથવા તો લિનિયર સ્ટ્રેઇન. બરાબર, હવે આમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણને આપેલી છે. સ્ટ્રેસ કઈ રીતે મળશે? તો કે ફોર્સ આપેલો છે P ડિવાઈડ બાય A. બરાબર, બાર જે છે એમાં આ રીતે ફોર્સ લાગે છે તો અહીંયા એરિયા આપણો થશે 30 × 50. બરાબર, તો અહીંયાથી સ્ટ્રેસ મળશે, સ્ટ્રેસની વેલ્યુ અહીંયા મૂકશું. લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન મળશે, લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન મળશે એટલે આપણને મળી જશે ડેલ્ટા એલની વેલ્યુ. લોંગિટ્યુડનલ સ્ટ્રેઇનની વેલ્યુ મૂકશું એટલે લેટરલ સ્ટ્રેઇન મળશે. લેટરલ સ્ટ્રેઇનનું ઇક્વેશન આપણે 2 વખત પ્રોવાઈડ કરીશું, ડેલ્ટા બી બાય બી અને ડેલ્ટા ડી બાય ડી, એટલે આપણને મળશે ડેલ્ટા બી અને ડેલ્ટા ડી. તો આ રીતે આપણે આ 3 પેરામીટર આવશે. છેલ્લો પેરામીટર ડેલ્ટા વી, ચેન્જ ઇન વોલ્યુમ. બરાબર, તો એ આપણે મેળવી શકીએ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન પરથી. કેવો બાર છે? રેક્ટેન્ગ્યુલર. રેક્ટેન્ગ્યુલર બાર માટે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનનું ઇક્વેશન શું છે? તો કે ડેલ્ટા એલ પ્લસ ડેલ્ટા બી પ્લસ ડેલ્ટા એપ્સિલોન ડી. સ્ટ્રેઇન અલોંગ ધ લેન્થ, સ્ટ્રેઇન અલોંગ ધ વિડ્થ અને સ્ટ્રેઇન અલોંગ ધી ડેપ્થ. તે રીતના આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન મળશે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી બાય વી મૂકશું અને ઓરિજિનલ વોલ્યુમ આપણને ડાયમેન્શન આપેલા છે એટલે મળી જશે. બરાબર છે, તો આ રીતે આપણે આખો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થશે. બરાબર છે, ટર્ન બાય ટર્ન આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ સોલ્વ કરવાની, જેમાં સૌથી પહેલાં સોલ્વ કરવાનું થશે વેલ્યુ ઓફ સ્ટ્રેસ. બરાબર, કેમ કે સ્ટ્રેસ મેળવીશું, સ્ટ્રેસ મેળવ્યા પછી આપણને લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન મળશે. બરાબર, તો સ્ટ્રેસનું ઇક્વેશન સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ ડિવાઈડ બાય એરિયા. ગયા લેક્ચરમાં જ સમજાવ્યું હતું, જે ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય એના પરપેન્ડિક્યુલર નોર્મલ પ્લેનનો એરિયા લેવાનો છે. ફોર્સની વેલ્યુ અહીંયા આગળ આપેલી છે 150 કિલોન્યુટન. કિલોન્યુટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 150 × 10⁵ ડિવાઈડ બાય ક્રોસ સેક્શન એરિયા એટલે કે 30 × 50. તો 150 × 1000 ડિવાઈડ બાય 1500. બરાબર, સો આની આપણે ગણતરી કરતા અહીંયા આગળ સ્ટ્રેસની વેલ્યુ આપણી આવે છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણી સ્ટ્રેસની વેલ્યુ થઈ. હવે આ સ્ટ્રેસની વેલ્યુનો ઉપયોગ આપણે કરવાનો છે ઇક્વેશન ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જે છે આપણું સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન. અહીંયા આગળ જે સ્ટ્રેઇન બનશે આપણી લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન હશે. તો લોંગિટ્યુડનલ સ્ટ્રેઇનને આપણે કરતા બનાવીએ તો સ્ટ્રેસ જેની વેલ્યુ આવી છે 100 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો એ છે આપણો 2 × 10⁵. હવે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન અલોંગ ધ લેન્થ છે, તો અલોંગ ધ લેન્થ માટે આપણે મૂકી શકીએ ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ 100 ડિવાઈડ બાય 2 × 10⁵. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 100 × લેન્થ. લેન્થ કેટલી છે? 600 ડિવાઈડ બાય 2 × 10⁵.
બરાબર. આનો જવાબ તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આવશે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0.3 mm. સમજાણું? બીજો પણ એક રસ્તો છે કે ધારો કે ડેલ્ટા એલ તમારે સીધો જ શોધવો છે, આ ગણતરી નથી આપવી. ફોર્સ કયો લાગે છે? એક્સિયલ ફોર્સ લાગે છે. લેક્ચર નંબર 2 અથવા 3માં આપણે શીખ્યા હતા, ઇક્વેશન પણ ડિરાઈવ કર્યું હતું કે ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ એક્સિયલ ફોર્સ. ત્યાં આગળ આપણે સીધું જ આ ઇક્વેશન મૂકી શકીએ. એટલે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય E. બધી વેલ્યુ મૂકો તમને સેમ આન્સર મળશે. 150 into 10 raised to 3 multiplied by length 600, area તો એ 1500 આવશે, 30 into 50 અને modulus of elasticity એટલે 2 into 10 raised to 5. તો આને આપણે સોલ્વ કરશું તો અગેન સેમ આન્સર આવશે જે ડેલ્ટા એલનો બનશે. યા તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો અથવા તો આ રીતે. તો આ રીતે આપણને ડેલ્ટા એલ એટલે કે સૌથી પહેલી ચેન્જ ઇન ડાયમેન્શન અલોંગ ધ લેન્થ મળ્યું. હવે આ જ વેલ્યુ હવે અહીંયા આગળ સૌથી આપણે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇનની વેલ્યુ પણ શોધી શકીએ છીએ. બરાબર, કે લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન કેટલી આવે છે? તો કે ડેલ્ટા એલ છે આપણી 0.3 ડિવાઈડ બાય ઓરિજિનલ લેન્થ જે આપણી છે 600 mm. બરાબર, એ વેલ્યુ આપણી આવે છે 0.0005. બરાબર, આ વેલ્યુનો આપણે આગળ યુઝ કરવાનો થશે. તો આગળ ગણતરી આપીએ જેમાં આપણે પોઈઝન્સ રેશિયોનો યુઝ કરવાનો છે. ઇક્વેશન શું છે પોઈઝન્સ રેશિયોનું? લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. પોઈઝન્સ રેશિયોની મોસ્ટ ઓફ વેલ્યુ 0.3 આપેલી જ છે. 0.3 ઇન્ટુ 0.0005 ઇઝ ઇક્વલ્સ ટુ લેટરલ સ્ટ્રેઇન. બરાબર, અને તમે સોલ્વ કરો એટલે 0.0015 આવશે તમારી લેટરલ સ્ટ્રેઇન. આ જ લેટરલ સ્ટ્રેઇનનો ઉપયોગ કરીને જે બાકીના બે પેરામીટર્સ આપણે શોધવાના છે ડેલ્ટા બી અને ડી એ આપણે મેળવીશું. લેટરલ સ્ટ્રેઇન એટલે શું થશે? તો કે ચેન્જ ઇન વિડ્થ ડિવાઈડ બાય ઓરિજિનલ વિડ્થ. વિડ્થની વેલ્યુ આપણી પાસે કેટલી છે? વિડ્થ ઇઝ ઇક્વલ્સ ટુ છે 30 mm. તો એ મૂકીએ 0.0015 into 30 is equals to delta B. અને આપણે સોલ્વ કરીએ એટલે ડેલ્ટા બીનો આન્સર મળશે 0.0045 mm. આ આપણો ડેલ્ટા બી થશે. એ જ રીતે સેમ લેટરલનું જ ઇક્વેશન પણ હવે ડેલ્ટા ડીના ફોર્મમાં આપણે રાખીએ તો કે લેટરલ સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન ડેપ્થ બાય ઓરિજિનલ ડેપ્થ. લેટરલ સ્ટ્રેઇન છે આપણી 0.00015. ડાયમેન્શન ડેપ્થ ડી આપણને આપેલી છે 50 mm. તો એ 50 mm મૂકશું મલ્ટીપ્લાઈડ બાય 50 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ડી. તો અહીંયા ડેલ્ટા ડીનો આપણને આન્સર મળશે 0.0075 mm. હવે આપણે અહીંયા આન્સર તો લખી દીધો પણ ઇન બ્રેકેટ દર્શાવ્યું નથી લંબાઈમાં કે ડાયમેન્શનમાં વધારો કે ઘટાડો થાય. તો ફરી એક વખત અહીંયા સમજી લઈએ. ફોર્સ આપેલો છે પુલ, ટેન્શન ફોર્સ આપેલો છે, અલોંગ ધ લેન્થ લાગે છે એટલે લંબાઈમાં થશે વધારો. આપણે લખશું બ્રેકેટમાં એક્સટેન્શન અથવા તો ઇન્ક્રીમેન્ટ. બરાબર, અને બીજા બે આપણે શોધ્યા એટલે કે ડેલ્ટા બી તો એ ડાયમેન્શનમાં ઘટાડો થશે. તો ઇન બ્રેકેટ આપણે લખશું રિડક્શન બંનેમાં. બરાબર, ગયા લેક્ચરમાં જ આ થિયરી આપણે સમજ્યા હતા જ્યારે પોઈઝન્સ રેશિયો વિશે આપણે ખ્યાલ લીધો હતો. ફરી એક વખત રકમ જોઈએ તો રકમ પ્રમાણે ડેલ્ટા એલ, ડેલ્ટા બી અને ડેલ્ટા ડી આ ત્રણ વેલ્યુ આવી ગઈ છે. હવે બાકી છે ચેન્જ ઇન વોલ્યુમ. તો ચેન્જ ઇન વોલ્યુમ મેળવવા માટે સૌથી પહેલાં આપણે મેળવીશું વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. બરાબર, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન રેક્ટેન્ગ્યુલર બ્લોક છે એટલે શું થશે? તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ એરિથમેટિક સમ ઓફ સ્ટ્રેઇન ઇન ઓલ થ્રી ડાયરેક્શન. બરાબર, ત્રણેય ડાયરેક્શનની સ્ટ્રેઇન. આપણા કેસમાં ત્રણ ડાયરેક્શન એટલે કે અલોંગ ધ લેન્થ, અલોંગ ધ વિડ્થ અને અલોંગ ધી ડેપ્થ.
તો આ ત્રણેય સ્ટ્રેઇનની વેલ્યુ હવે આપણે મૂકવાની છે. તો કેટલી આવેલી છે અલોંગ ધ લેન્થ? આપણી સ્ટ્રેઇન છે 0.0005. લંબાઈમાં વધારો થાય છે એટલે એ મૂકશું પોઝિટિવ. અલોંગ ધ વિડ્થ અને ડેપ્થ લંબાઈમાં ઘટાડો થાય છે એટલે એ આપણું આવશે -0.00015 -0.00015. બરાબર. 0.0005 એ આપણી સ્ટ્રેઇન અલોંગ ધ લેન્થ, 0.00015 એ આપણી લેટરલ સ્ટ્રેઇન છે જે સ્ટ્રેઇન અલોંગ ધ વિડ્થ અને ડેપ્થ હોઈ શકે. આ આપણો આન્સર આવે છે 0.0002 વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન થઈ. અગેઇન સ્ટ્રેઇન બોલીએ છીએ એટલે યુનિટલેસ પેરામીટર છે, ભૂલથી પણ ત્યાં આગળ યુનિટ ન આવી જાય. વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનનું આપણે ડેફિનેશન પરથી લખી શકીએ ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. તો એના ઇઝ ઇક્વલ્સ ટુ 0.0002. તો ચેન્જ ઇન વોલ્યુમનો આન્સર મળશે 0.0002 મલ્ટીપ્લાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. લેન્થ ઇન્ટુ વિડ્થ ઇન્ટુ ડેપ્થ. તો લેન્થ છે 600, સો મલ્ટીપ્લાઈડ બાય 600 મલ્ટીપ્લાઈડ બાય 30 મલ્ટીપ્લાઈડ બાય 50. આનો આન્સર આપણને મળશે 180 mm³. બરાબર. હવે ઓવરઓલ વોલ્યુમમાં શું થશે જુઓ. ટાઈપ ઓફ ફોર્સ આપણને પુલ ફોર્સ આપ્યો છે. બરાબર. બંને ડિરેક્શન રાઈટ. સૌથી વધારે ડાયમેન્શન જે છે ડેલ્ટા એલ, ડેલ્ટા એલની વેલ્યુ આપણને મળેલી છે 0.3 જે વધારો લે છે, પણ સાથે જ બીજા બે ડાયમેન્શન ડેલ્ટા બી 0.0045 0.0075. તો અહીંયા આગળ આપણે વોલ્યુમમાં જે ફેરફાર થશે એમાં એક્સટેન્શન એટલે કે વધારો આવી શકે. ક્લિયર છે એક્ઝામ્પલ રાઈટ. ત્રણેય ડાયરેક્શનનું ડાયમેન્શનમાં થતો ફેરફાર શોધ્યો અને છેલ્લે વોલ્યુમમાં થતો ફેરફાર પણ શોધ્યો. ક્લિયર. વધુ એક એક્ઝામ્પલ જોઈએ. ગયો એક્ઝામ્પલ એ આપણો રેક્ટેન્ગ્યુલર બ્લોક માટે હતો. આ એક્ઝામ્પલમાં અહીંયા આગળ આપેલો છે રોડ, એટલે કે સર્ક્યુલર શેપમાં પદાર્થ આપેલો છે. અ રોડ ઓફ ડાયામીટર 60 mm. તો ડાયામીટરની વેલ્યુ કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 60 mm. જેની લેન્થ આપેલી છે લેન્થ એલ ઇઝ ઇક્વલ્સ ટુ 2.5 મીટર એટલે કે 2500 mm. ઇટ ઇઝ લોડેડ બાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ. સિગ્માની વેલ્યુ આપેલી છે 230 ન્યૂટન પર mm² અને આ સ્ટ્રેસ કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એટલે ઇન બ્રેકેટ આપણે કેપિટલ સી લખીશું. સ્ટ્રેસ ક્યાં લાગે છે? તો સ્ટ્રેસ ઇઝ અગેન એક્ટિંગ અલોંગ ધ લેન્થ, લેન્થને પેરેલલ લાગે છે. ફાઇન્ડ ધ ચેન્જ ઇન વોલ્યુમ ડ્યુ ટુ એપ્લિકેશન ઓફ સ્ટ્રેસ. ડેલ્ટા વીની વેલ્યુ શોધવાની છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે 2 × 10⁵ અને પોઈઝન્સ રેશિયો આપેલો છે 0.3. સૌથી પહેલાં તો સમજી લઈએ. સેમ એક્ઝામ્પલ છે, ખાલી બ્લોકની જગ્યાએ રોડ છે અને લોડ આપ્યો હતો ગયા એક્ઝામ્પલમાં. અહીંયા આગળ સીધું સ્ટ્રેસ આપેલું છે. ચેન્જ ઇન વોલ્યુમ ધારો કે આપણે શોધવું હોય રોડ એટલે કે એક સિલિન્ડર ટાઈપના પદાર્થ માટે, તો શું છે આપણી પાસે ઇક્વેશન? વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. ગયા લેક્ચરમાં આપણે સોલ્વ કર્યું હતું. લિનિયર સ્ટ્રેઇન અથવા તો સ્ટ્રેઇન અલોંગ ધ લેન્થ પ્લસ 2 ટાઈમ્સ ડાયામેટ્રિક સ્ટ્રેઇન. બરાબર. તો આપણને આ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન મળે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન મેળવીશું એટલે ઇક્વેશન મૂકી શકશું ડેલ્ટા વી બાય વી, અને આ જ ઇક્વેશન પરથી પછી આપણને મળશે ચેન્જ ઇન વોલ્યુમ ડેલ્ટા વી. તો આ રીતે એક્ઝામ્પલમાં આગળ જવાનું છે. અહીંયા આગળ આપણે લિનિયર સ્ટ્રેઇન અને ડાયામેટ્રિક સ્ટ્રેઇન મેળવવી પડશે. લિનિયર સ્ટ્રેઇન એટલે આપણી લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન થઈ. સ્ટ્રેસ આપેલી છે, બે રીતે મેળવી શકો, કાં તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેઇન ડિવાઈડ બાય સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન થશે. તો અહીંયા આગળથી તમને એક તો મળી શકે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન રાઈટ. સેકન્ડ છે કે સીધું ચેન્જ ઇન લેન્થ મેળવો PL બાય AE, જેમાં P બાય A ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ મૂકી દો ઇન્ટુ L ઇન્ટુ A એટલે
ડેલ્ટા એલની વેલ્યુ મેળવે અને પછી આપણે સ્ટ્રેઇનની વેલ્યુ મેળવીએ, એ રીતે પણ થઈ શકે. આ સ્ટ્રેઇન મળશે, પોઈઝન્સ રેશિયો આપેલો છે તો પોઈઝન્સ રેશિયો ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેઇન અથવા તો લોંગિટ્યુડનલ સ્ટ્રેઇન. તો લેટરલ સ્ટ્રેઇન આપણને મળશે. લેટરલ સ્ટ્રેઇન પરથી આપણે શોધશું ડેલ્ટા ડી બાય ડી અને ડેલ્ટા ડી મેળવશું, બરાબર. એટલે ડાયામીટરમાં થતો ફેરફાર પણ મળી શકે. આ લેટરલ સ્ટ્રેઇન મળી ગઈ, એ જ આપણી ડાયામેટ્રિક સ્ટ્રેઇન મળશે ને એનું ઇક્વેશન અહીંયા આગળ મૂકવાનું થશે, બરાબર. તો આ રીતે આખા એક્ઝામ્પલને આપણે અપ્રોચ કરીને સોલ્વ કરી શકશું, જેમાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરવાની છે કે જેમાં લોંગિટ્યુડનલ સ્ટ્રેઇનની વેલ્યુની ગણતરી આવશે, જે આપણે શોધશું સ્ટ્રેસ પરથી. તો સિમ્પલ ઇક્વેશન છે આપણી પાસે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન. ખાલી સ્ટ્રેઇન હું નહીં લખું, લિનિયર સ્ટ્રેઇન લખીશ, રાઈટ. અહીંયાથી આપણે આ લિનિયર સ્ટ્રેઇન શોધવી છે. સ્ટ્રેસની વેલ્યુ આપણને આપી છે 230. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે 2 × 10⁵, બરાબર. તો આને સોલ્વ કરીએ એટલે આપણને ડાયરેક્ટ લિનિયર સ્ટ્રેઇન મળશે અને એ આન્સર આવે છે 0.00115. ભૂલથી પણ સ્ટ્રેઇનનો કોઈ જ યુનિટ નથી હોતો, યુનિટ લેસ રાખવાનો થશે. તો આ લિનિયર સ્ટ્રેઇન મળી. આપણે ખાલી ને ખાલી શોધવાનું શું છે? ચેન્જ ઇન વોલ્યુમ. ચેન્જ ઇન ડાયમેન્શન નથી કીધું. ધારો કે ચેન્જ ઇન ડાયમેન્શન કીધું હોય તો અહીંથી આપણે મેળવી શકીએ ડેલ્ટા એલ ઇન એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0.00115. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0.00115 ઇન્ટુ લેન્થ. લેન્થ અહીંયા આગળ 2.5 એટલે કે 2500 આપેલી છે, તો એના વડે મલ્ટીપ્લાય કરો એટલે આ આપણને મળે ચેન્જ ઇન લેન્થ. કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એટલે અહીંયા આગળ જે ચેન્જ ઇન લેન્થ આવે ઇન બ્રેકેટમાં આપણે લખવાનું થાય રિડક્શન, બરાબર. લંબાઈમાં ઘટાડો થશે, પણ આ પાર્ટ આપણને ગણતરી કરવાનો નથી કીધો, એટલે જો કીધો હોય તો અહીંયાથી આગળ આ રીતે થઈ શકે. લિનિયર સ્ટ્રેન આવી ગઈ. હવે આપણે પોઈઝન્સ રેશિયોનું ઇક્વેશન લઈએ. લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન, બરાબર. લિનિયર સ્ટ્રેન આપણી ગણતરીમાં આવેલી છે 0.00115 ઇન્ટુ પોઈઝન્સ રેશિયોની વેલ્યુ છે 0.3 ઇઝ ઇક્વલ્સ ટુ લેટરલ સ્ટ્રેન. તો અહીંયાથી આપણને લેટરલ સ્ટ્રેનનો આન્સર મળે. એ આન્સર આવે છે 0.000345. આ આપણી લેટરલ સ્ટ્રેન બનશે. સિલિન્ડર ટાઈપનો આપેલો છે તો આ લેટરલ સ્ટ્રેન એ બીજું કંઈ જ નહીં, આપણી ડાયામેટ્રિક સ્ટ્રેન હશે અને લિનિયર સ્ટ્રેન એ બીજું કંઈ જ નહીં, EL તરીકે આપણે લખશું. હવે ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે ફોર સિલિન્ડર. આપણે મૂકી શકીએ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ્સ ટુ લિનિયર સ્ટ્રેન પ્લસ 2 ટાઈમ્સ ડાયામેટ્રિક સ્ટ્રેન. હવે અહીંયા આ ઇક્વેશનમાં આપણે સાઇન મૂકવાની થશે. ટાઈપ ઓફ એક્સટર્નલ એક્શન કેવી છે? કમ્પ્રેસિવ નેચરમાં છે. કમ્પ્રેસિવ નેચરમાં એટલે ડાયમેન્શન લંબાઈમાં ઘટાડો આપે. તો લંબાઈમાં ઘટાડો દર્શાવતી સ્ટ્રેન છે લિનિયર સ્ટ્રેન. તો એ લિનિયર સ્ટ્રેન આપણે નેગેટિવ લેવાની થશે, જેની વેલ્યુ છે 0.00115. તો અહીંયા આગળ મૂકીશું -0.00115 પ્લસ 2 ટાઈમ્સ ડાયામેટ્રિક સ્ટ્રેન. જે ડિરેક્શનમાં એક્સટર્નલ એક્શન લાગે છે એમાં ઘટાડો થાય છે, તો એની પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં વધારો થતો હોય એટલે આ સ્ટ્રેન આપણી પોઝિટિવ આવશે. એટલે 0.000345 ડાયામેટ્રિક સ્ટ્રેન જે છે એ આપણે પોઝિટિવ મૂકશું. સમજાણું? કમ્પ્રેસિવ નેચરમાં છે, અલોંગ ધ ડાયરેક્શન જે સ્ટ્રેન એટલે કે લિનિયર સ્ટ્રેન એ નેગેટિવ બનશે, એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની સ્ટ્રેન પોઝિટિવ બનશે. હવે આની ગણતરી કરતા આન્સર આપણને મળશે 0.00112. આ આપણી થશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હજી આન્સર નથી આવ્યો. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે કે ચેન્જ ઇન વોલ્યુમ બાય ઓરિજિનલ વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ 0.00112. તો અહીંયાથી આપણને આ ચેન્જ ઇન વોલ્યુમ મળે 0.00112 ઇન્ટુ ઓરિજિનલ વોલ્યુમ.
હવે સિલિન્ડર ટાઈપનો સેલ છે તો એનું વોલ્યુમ થશે π/4 d². ડાયામીટર કેટલો આપેલો છે? 60 mm ડાયામીટર આપેલો છે તો π/4 d² × L. બરાબર. આ ગણતરી કરતા આપણો ચેન્જ ઇન વોલ્યુમનો આન્સર મળશે. હવે અહીંયા આન્સર પોઝિટિવ આવે છે એટલે વોલ્યુમમાં થશે વધારો અને એ આન્સર આપણો આવે છે 7912.8 mm3. 230 ન્યૂટન પર mm² જેટલી કમ્પ્રેસિવ સ્ટ્રેસ 60 mm ડાયાબાર અને 2500 mm લંબાઈના સિલિન્ડર ઉપર લાગશે તો એના વોલ્યુમમાં થતો ફેરફાર એ 7912.8 mm³ જેટલો રહેશે. સમજાણું? વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, ચેન્જ ઇન ડાયમેન્શન અને ચેન્જ ઇન વોલ્યુમ, આ ટાઈપના એક્ઝામ્પલ બંને ટાઈપના શેપ માટે આપણે કમ્પ્લીટ કર્યા. એક બ્લોક રેક્ટેન્ગ્યુલર શેપ અને સેકન્ડ સિલિન્ડર. હવે જે સૌથી ટિપિકલ એક્ઝામ્પલ કે જેમાં આપણે ઘણા બધા સાઇન કન્વેન્શનને ધ્યાનમાં રાખવા પડશે કે એક જ બ્લોક ઉપર મલ્ટી ડિરેક્શનલ એક્સિયલ ફોર્સ લાગે છે. રાઈટ, આ એ જ ટાઈપનો બ્લોક છે. લખતા જઈશું જે ડેટા આપણને આપેલો છે. સૌથી પહેલા તો આ રેક્ટેન્ગ્યુલર બ્લોક, તો એનું ડાયમેન્શન લખેલું છે 600 એટલે કે લંબાઈ એની 600 mm, ડેપ્થ 300 mm અને વિડ્થ 200 mm આપેલી છે. બરાબર. તો એ આપણો મેઇન ડેટા. લોડેડ એઝ શોન ઇન ફિગર. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે ફોર્સ લાગે છે. એક્સ ડિરેક્શનમાં લાગતો ફોર્સ કેટલો છે? 50 કિલોન્યુટન. કેવો નેચર છે? ટેન્શન, કેપિટલ ટી. વાય ડિરેક્શનમાં લાગતો ફોર્સ કેવો છે? ટેન્શન, વેલ્યુ છે 120 કિલોન્યુટન. અને ઝેડ ડિરેક્શનમાં લાગતો ફોર્સ એ પણ ટેન્શન નેચરમાં છે જેની વેલ્યુ આપેલી છે 230 કિલોન્યુટન. બરાબર. આ આપણો સ્ટાન્ડર્ડ સાઇન મીન્સ સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ઓફ ફોર્સ છે. આ જ ડાયરેક્શન અઝ્યુમ કરીને આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલા છે સ્ટ્રેઇન ઇન એક્સ, વાય એન્ડ ઝેડ ડિરેક્શન. એટલે આ એક્ઝામ્પલમાં આપણે સેમ સાઇન સાથે વેલ્યુ મૂકવાની થશે. કેલ્ક્યુલેટ કરવાનું છે ચેન્જ ઇન ડાયમેન્શન એન્ડ વોલ્યુમ. એટલે કે ડેલ્ટા એલ કેટલું આવશે? ડેલ્ટા બી, ડેલ્ટા ડી અને ડેલ્ટા વી. બરાબર. આના મૂલ્ય કેટલા થશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. સાથે સાથે કિંમત આપેલી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જેનો આપણે ઘણો યુઝ આવશે ન્યૂટન પર mm², અને પોઈઝન્સ રેશિયો એ પણ યુઝમાં લેવાનો થશે જે આપેલો છે 0.3. હવે મલ્ટી ડાયરેક્શનલ આવી રીતના ફોર્સ આપેલા હોય તો એક્ઝામ્પલને આપણે કઈ રીતના અપ્રોચ કરવાનો થશે. બરાબર. ઇક્વેશન કોઈ એક આપણે ધારો કે યાદ કરવું હોય તો સ્ટ્રેઇન ઇન એક્સ ડિરેક્શન, તો એનું ઇક્વેશન આપણે ડિરાઈવ કંઈક આ રીતે કરેલું છે. બરાબર. સ્ટ્રેઇન ઇન એક્સ ડિરેક્શન એક્ઝેક્ટ ઇક્વેશન આપણું છે સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ થશે સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો જે ડિરેક્શનમાં સ્ટ્રેન શોધતા હોઈએ એ ડિરેક્શનમાં સિંગલ સિગ્મા બાય ઈ આવશે. બાકી બંને જે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન બચે છે વાય અને ઝેડ, એ બંને ડાયરેક્શનમાં આપણે પેરામીટર એક ઇન્ક્લુડ કરશું જે રિલેશન આપે છે લેટરલ અને લોંગિટ્યુડનલ સ્ટ્રેનનો. એ છે આપણો પોઈઝન્સ રેશિયો. તો પોઈઝન્સ રેશિયો મલ્ટીપ્લાઈડ બાય સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સાઇન બદલાશે. સાઇન એટલા માટે ચેન્જ થાય કે જે ડિરેક્શનમાં ફોર્સ લાગતો હોય એ ડિરેક્શનમાં સ્ટ્રેન પોઝિટિવ આવે તો એના પરપેન્ડિક્યુલરમાં નેગેટિવ આવે. પોઝિટિવ નેગેટિવને તમે એ રીતે પણ યાદ રાખી શકો કે જે ડિરેક્શનમાં ફોર્સ લાગતો હોય એ ડિરેક્શનમાં ધારો કે ડાયમેન્શનમાં ઘટાડો થાય છે તો બાકીની બંને બાજુએ વધારો થાય, અને જે ડિરેક્શનમાં ફોર્સ લાગતો હોય એ ડિરેક્શનમાં જો ડાયમેન્શનમાં વધારો થાય છે તો બાકી બંને બાજુએ ઘટાડો થાય. એટલા માટે અહીંયા ઉલટી સાઇન આપેલી છે. આ ઇક્વેશન આપણે ત્રણેય માટે વાપરવાનું છે, ઈ વાય અને ઈ ઝેડ. પણ અહીંયા આગળ જુઓ ત્રણેય માટે વાપરવું હોય તો સૌથી પહેલાં તો સ્ટ્રેસની વેલ્યુ શોધવી પડે. તો સ્ટ્રેસ અલોંગ એક્સ ફોર્સ આપેલો છે, ડાયમેન્શન છે
ડાયમેન્શન પરથી આપણે સૌથી પહેલાં તો ત્રણેય ડાયરેક્શનની સ્ટ્રેસ શોધશું. સ્ટ્રેસ મળી જશે એટલે EX, EY, EZ થશે. EX એટલે કે અલોંગ ધ એક્સ, તો એનું એક ઇક્વેશન આપણે આ પણ મૂકી શકીએ, ડેલ્ટા L બાય L. EY એટલે અલોંગ ધ Y ડિરેક્શનમાં કયું ડાયમેન્શન આવે છે? ડેપ્થ, તો ડેલ્ટા D બાય D મૂકી શકીએ. અને EZ એ ડિરેક્શનમાં વિડ્થ આવે છે, તો ડેલ્ટા B બાય B મૂકી શકીએ. બરાબર. EX, EY, EZ લંબાઈ ઇક્વેશન પરથી મેળવશું. એના ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા L બાય L, D બાય D, ડેલ્ટા B બાય B કરશું, એટલે આ ચેન્જ ઇન ડાયમેન્શન જે છે એ મળે. ક્લિયર? ચેન્જ ઇન ડાયમેન્શન મળી ગયા પછી આપણે ચેન્જ ઇન વોલ્યુમ શોધવાનું છે. તો ગયા એક્ઝામ્પલમાં જે રીતના આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો કન્સેપ્ટ લીધો હતો એ જ કન્સેપ્ટ અહીંયા આગળ યુઝમાં લઈશું અને ચેન્જ ઇન વોલ્યુમ મેળવશું. બરાબર. તો એક્ઝામ્પલની આપણે શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરવાનું થશે સ્ટ્રેસ અલોંગ ઓલ થ્રી ડાયરેક્શન. સૌથી પહેલાં સ્ટ્રેસ અલોંગ એક્સ ડાયરેક્શન લેવી હોય તો PX પરપેન્ડિક્યુલર અથવા તો નોર્મલ પ્લેન, એક્સ ડાયરેક્શન છે એટલે YZ X આ રીતના તમે અહીંયા લખી દો XYZ, રાઈટ. એક્સ આવી ગયું તો YZ. એરિયા કેટલો થશે? તો 50 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય 300 ઇન્ટુ 200. બરાબર છે. 5 ડિવાઈડ બાય 6, રાઈટ. આનો તમે આન્સર કરો એટલે સ્ટ્રેસ અલોંગ ધી એક્સ ડાયરેક્શન મળશે, જે આન્સર આવે છે 0.83 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આપણી આવી સ્ટ્રેસ અલોંગ એક્સ ડિરેક્શન. સિમિલરલી સ્ટ્રેસ અલોંગ વાય ડિરેક્શન તો PY ડિવાઈડ બાય એરિયા. ફોર્સ અલોંગ વાય ડિરેક્શન આપેલો છે 120 કિલો ન્યૂટન છે, ન્યૂટનમાં લખીએ. એરિયા વાય ડિરેક્શન અને પરપેન્ડિક્યુલર પ્લેન XZ 600 ઇન્ટુ 200. 600 ઇન્ટુ 200, 6 2 12, 12 ડિવાઈડ બાય 12, 1. અહીંયા આગળ આપણી સ્ટ્રેસ આવશે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. અગેન આપણે ડાયરેક્શન લખતા જઈએ. ટેન્શન ફોર્સ છે એટલે આ બધી જ સ્ટ્રેસ પણ ટેન્શન નેચરમાં આવશે. ટેન્શન નેચરની સ્ટ્રેસ હોય એટલે ઇક્વેશનમાં સાઇન આપણે ચેન્જ કરવાની થશે નહીં. ત્રીજી સ્ટ્રેસ શોધી લઈએ, સિગ્મા Z PZ ડિવાઈડ બાય A. ફોર્સ અલોંગ Z આપેલો છે 230 કિલો ન્યૂટન, એને ન્યૂટનમાં લખીએ, ડિવાઈડ બાય એરિયા. Z પરપેન્ડિક્યુલર પ્લેન XY, અહીંયા આગળ જુઓ XY 600 ઇન્ટુ 300. તો 600 ઇન્ટુ 300 23 ડિવાઈડ બાય 60 એ આપણો આન્સર સિગ્મા Z બનશે. આનો તમને આન્સર મળશે 1.27 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. તો આ રીતનો આપણો ત્રણેય ડાયરેક્શનની સ્ટ્રેસ આવી ગઈ. હવે આપણે સ્ટ્રેઇનની ગણતરી કરીશું. તો સ્ટ્રેઇન અલોંગ એક્સ ડિરેક્શન EX. ત્રણેય ફોર્સ ટેન્શન નેચરના છે એટલે આપણે ઇક્વેશન બદલાશે નહીં. ઇક્વેશન લખાશે સિગ્મા X બાય E માઇનસ મ્યુ, સિગ્મા Y બાય E માઇનસ મ્યુ, સિગ્મા Z બાય E. 1 બાય E કોમન કાઢો એટલે E ની વેલ્યુ છે 10⁵. સિગ્મા X ની વેલ્યુ આપણને કેલ્ક્યુલેટ કરી આવી 0.83. મ્યુની કિંમત આપણને આપેલી છે 0.3. અલોંગ વાય ડિરેક્શન સ્ટ્રેસ આવી 1. મ્યુની કિંમત આપણને આપેલી છે 0.3. અલોંગ Z ડિરેક્શન સ્ટ્રેસ આવી 1.27. આખાનો તમે આન્સર મેળવો એટલે EX એપ્સિલોન X ની વેલ્યુ મળશે, જે આન્સર આવે છે 7.45 ઇન્ટુ 10⁻⁻7 સ્ટ્રેઇન અલોંગ એક્સ ડિરેક્શન. આવી જ રીતના આપણે શોધી શકીએ સ્ટ્રેઇન અલોંગ વાય ડિરેક્શન. તો સિગ્મા Y ડિવાઈડ બાય E માઇનસ મ્યુ ઇન્ટુ સિગ્મા X ડિવાઈડ બાય E માઇનસ મ્યુ ઇન્ટુ સિગ્મા Z ડિવાઈડ બાય E. 1 બાય E કોમન કાઢીએ એટલે 1 ડિવાઈડ બાય 10⁵ ઇન બ્રેકેટ સિગ્મા Y તો એની વેલ્યુ 1 છે માઇનસ મ્યુ 0.3
સિગ્મા એક્સની વેલ્યુ આપણે આગળ મેળવી 0.83 માઇનસ મ્યુ એટલે કે પોઈઝન્સ રેશિયો 0.3 આપેલો છે અને ઝેડની વેલ્યુ આપણને મળેલી છે 1.27. આની કેલ્ક્યુલેશન કરતાં આપણને હવે આન્સર મળશે સ્ટ્રેઇન અલોંગ ધ વાય ડિરેક્શન, જે આન્સર આવે છે 1.85 ઇન્ટુ 10⁻⁶. ત્રીજી સ્ટ્રેઇન અલોંગ ઝેડ ડિરેક્શન, તો એનું ઇક્વેશન બનશે સિગ્મા ઝેડ બાય ઈ માઇનસ મ્યુ ઇન્ટુ સિગ્મા એક્સ બાય ઈ માઇનસ મ્યુ ઇન્ટુ સિગ્મા વાય બાય ઈ. 1/e કોમન કાઢીએ તો લખીએ સિગ્મા ઝેડ, આન્સર છે આપણો 1.27 માઇનસ 0.3 ઇન્ટુ 0.83 માઇનસ 0.3 ઇન્ટુ 1. આને સોલ્વ કરીએ એટલે આપણને મળે એપ્સિલોન ઝેડ સ્ટ્રેઇન અલોંગ ધી ઝેડ ડિરેક્શનનો આન્સર, જે આન્સર આવે છે 3.6 ઇન્ટુ 10⁻⁶. બરાબર. એક્ઝામ્પલમાં આપણને પૂછ્યું છે કે કેલ્ક્યુલેટ કરો ચેન્જ ઇન ડાયમેન્શન. તો હવે ત્રણેય સ્ટ્રેઇન આવી ગઈ છે. તો ઈ એક્સ અલોંગ ધ લેન્થ છે ડેલ્ટા એલ બાય એલ. તો આના પરથી ડેલ્ટા એલની વેલ્યુ મળે. ઈ એક્સ કેટલું આવ્યું છે 7.45 ઇન્ટુ 10⁻⁷ મલ્ટીપ્લાઈડ બાય 600. બરાબર. આ મલ્ટિપ્લિકેશન કરતાં આપણને મળશે ચેન્જ ઇન લેન્થ. એ ચેન્જ ઇન લેન્થનો આપણો આન્સર આવે છે 0.000447. આ આપણી ચેન્જ ઇન લેન્થ બનશે. એક્સ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે ટેન્શન, તો અહીંયા આગળ જે ફેરફાર થશે એ બ્રેકેટમાં આપણે લખશું એક્સટેન્શન. એવી જ રીતના એપ્સિલોન વાય સ્ટ્રેઇન અલોંગ ધ વાય. હવે અલોંગ ધ વાય ડિરેક્શન એટલે કે આ વર્ટિકલ કયું ડાયમેન્શન છે ડેપ્થ. ડેપ્થ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 300 mm લીધેલું છે તો એ લઈશું ડેલ્ટા ડી ડિવાઈડ બાય ડી. આ ઇક્વેશનથી ડેલ્ટા ડી મળશે. એપ્સિલોન વાયની કિંમત આપણને આવેલી છે 1.85 ઇન્ટુ 10⁻⁶ મલ્ટીપ્લાઈડ બાય 300 mm. આની ગણતરી કરશો એટલે ડેલ્ટા ડીનો આન્સર મળશે 0.000555 mm. આ આપણું ચેન્જ ઇન ડાયમેન્શન અલોંગ ધી ડેપ્થ છે. આ ફોર્સ પણ ટેન્શન નેચરમાં છે એટલે જે કાંઈ પણ ફેરફાર આવશે એનાથી લંબાઈમાં કે ડેપ્થમાં વધારો થશે. સેમ આપણે એપ્સિલોન ઝેડ એટલે કે સ્ટ્રેઇન અલોંગ ધ ઝેડ ડિરેક્શન ડેલ્ટા બી બાય બી. આ ઇક્વેશન પરથી ડેલ્ટા બીનો આન્સર મળશે. ડેલ્ટા બી ઇઝ ઇક્વલ્સ ટુ થશે એપ્સિલોન ઝેડ, જે આન્સર આવેલો છે 3.6 ઇન્ટુ 10⁻⁶ મલ્ટીપ્લાઈડ બાય વિડ્થ. તો એ વિડ્થ છે આપણી 200 mm. બરાબર. અને મલ્ટીપ્લાઈડ કરીએ એટલે આપણો આન્સર આવે છે 0.0072 mm. આ આપણું ડેલ્ટા બી થયું. અલોંગ ધ ઝેડ પણ ફોર્સ આપણો ટેન્શન નેચરમાં છે એટલે લંબાઈ કે માપમાં વધારો થશે. ક્લિયર છે. આ ત્રણ આપણા માપમાં થતા એટલે કે ડાયમેન્શનમાં થતા ફેરફાર મેળવ્યા. હવે છેલ્લું બાકી રહ્યું એ છે ફાઇન્ડ ચેન્જ ઇન વોલ્યુમ. રાઈટ. ચેન્જ ઇન વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન લઈશું. બરાબર. કેવો બ્લોક છે રેક્ટેન્ગ્યુલર બ્લોક. શું થાય સરવાળો એરિથમેટિક સમ. બરાબર. એપ્સિલોન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એપ્સિલોન એક્સ તો એની વેલ્યુ આપણને મળેલી છે 7.45 ઇન્ટુ 10⁻⁷ પ્લસ એપ્સિલોન વાય 1.85 ઇન્ટુ 10⁻⁶ પ્લસ એપ્સિલોન ઝેડ 3.6 ઇન્ટુ 10⁻⁶. આ ત્રણેયનો આપણે સરવાળો કરશું એટલે આન્સર મળશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, જે આન્સર આવે છે 6.19 ઇન્ટુ 10⁻⁶. આ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન આવ્યું. હવે આપણને ખ્યાલ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન
એટલે શું થશે? ચેન્જ ઇન વોલ્યુમ બાય ઓરિજિનલ વોલ્યુમ. તો ચેન્જ ઇન વોલ્યુમ જે લાસ્ટ પેરામીટર કેલ્ક્યુલેટ કરવાનો છે એ હવે મળી શકે. તો ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર આવેલો છે 6.19 ઇન્ટુ 10⁻⁻6 મલ્ટીપ્લાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. આપણે આ એક્ઝામ્પલ રેક્ટેન્ગ્યુલર બ્લોક માટે લઈએ છીએ. તો રેક્ટેન્ગ્યુલર બ્લોકનું ઓરિજિનલ વોલ્યુમ આવશે જે છે 600/300/200. તો આના મલ્ટીપ્લાઈડ કરશું 600/300/200. રાઈટ. આખું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને આન્સર મળશે એ ચેન્જ ઇન વોલ્યુમનો આન્સર મળશે, જે આન્સર આવે છે 222.84 mm3. તો આ ફોર્થ પેરામીટર જે આપણે કેલ્ક્યુલેટ કરવાનો હતો. ક્લિયર? એક્ઝામ્પલની લંબાઈ અહીંયા વધારે છે, પણ જો ઇક્વેશન યાદ હોય તો બહુ જ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ. મેક્સિમમ માર્ક્સના જે એક્ઝામ્પલ પૂછાય છે જીટીયુમાં, બરાબર, એ આ ટાઈપના એક્ઝામ્પલ બની શકે. વધુ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે જેમાં મલ્ટી ડાયરેક્શનલ એક્સિયલ ફોર્સ લાગતા હોય. તો અહીંયા આગળ એક આપેલ છે રેક્ટેન્ગ્યુલર બ્લોક. રેક્ટેન્ગ્યુલર બ્લોક ઇઝ લોડેડ બાય ડાયરેક્ટ સ્ટ્રેસ આપી દીધી છે. તો હવે આપણે અહીંયા સ્ટ્રેસની વેલ્યુ મૂકી દઈએ. એક્સ ડિરેક્શનમાં લાગતી સ્ટ્રેસ 35 Nm/mm², પણ એ સ્ટ્રેસ કેવી છે? કમ્પ્રેસિવ નેચર. તો અહીંયા આગળ લઈશું 35 Nm/mm², ઇન બ્રેકેટ લખીશું કમ્પ્રેસિવ. હવે આ એક્ઝામ્પલમાં જ્યાં જ્યાં આપણે સિગ્મા એક્સની વેલ્યુ મૂકવાની થશે ત્યાં આગળ આપણે માઇનસ મૂકવી પડશે, કેમ કે આપણે જે ઇક્વેશન્સ યાદ રાખ્યા છે એ ઇક્વેશન બધા જ ટેન્શન સ્ટ્રેસ અથવા તો ટેન્શન ફોર્સ માટેના છે. વાય ડાયરેક્શનની સ્ટ્રેસ સિગ્મા વાય, તો એ આપણને આપેલું છે 70. સ્ટ્રેસનો નેચર ટેન્શન છે, ઇન બ્રેકેટ આપણે લખશું ટી. ઝેડ ડિરેક્શન, તો ત્યાં આગળ આપણને વેલ્યુ આપેલી છે 45 Nm/mm². એ સ્ટ્રેસનો નેચર પણ આપણો રહેશે ટેન્શન, બંને બાજુથી ખેંચે છે. ક્લિયર? સેમ પેરામીટર આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. કેલ્ક્યુલેટ ધ ચેન્જ ઇન ડાયમેન્શન એન્ડ વોલ્યુમ. અહીંયા આગળ બે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ પણ આપેલા છે, તો એ લખી લઈએ. 2 × 10⁵ Nm/mm² અને પોઈઝન્સ રેશિયો એટલે કે મ્યુ આપણને આપેલો છે 0.35 વેલ્યુ. આ એક્ઝામ્પલ પણ સેમ અપ્રોચથી આપણે સ્ટાર્ટ કરીશું, પણ અહીંયા આગળ ડાયરેક્ટ સ્ટ્રેસની વેલ્યુ છે એટલે સ્ટ્રેઇનની ગણતરી શરૂ કરી શકીએ. તો સૌથી પહેલાં સ્ટ્રેઇન ઇન એક્સ ડિરેક્શન, ઇક્વેશન આપણા સેમ રહેશે, વેલ્યુ નેગેટિવ મૂકવાની થશે. રાઈટ? તો આ ઇક્વેશન હવે ખાસ યાદ રહી જ ગયું હશે. જે ડાયરેક્શનની સ્ટ્રેસ સ્ટ્રેઇન ગણતા હોઈએ એ ડાયરેક્શનની સ્ટ્રેસ મ્યુ એટલે કે પોઈઝન્સ રેશિયો વગર લખવાની. એના પરપેન્ડિક્યુલર બે ડાયરેક્શનની સ્ટ્રેસ એ આપણે મ્યુની સાથે લખવાની. જે ડાયરેક્શનની સ્ટ્રેન ગણતા હોઈએ એ ડાયરેક્શનની સ્ટ્રેસ વાળો એક ટર્મ પોઝિટિવ આવશે, બાકી બંને નેગેટિવ. હવે અહીંયા આગળ સિગ્મા એક્સ કમ્પ્રેસિવ નેચર છે એટલે આપણે અહીંયા લઈશું, પહેલા તો 1/e કોમન નીકળશે, કોમન નીકળી ગયા. હવે અહીંયા આગળ લઈશું આપણે આ માઇનસ -70 -45. બરાબર? આ બંને તો માઇનસ હતા જ, પણ ડાયરેક્ટ નહીં આવે, ત્યાં આગળ આપણે મ્યુ મલ્ટીપ્લાય કરવાનો થશે એટલે -0.35 × 70 -0.35 × 45. બરાબર? આની ગણતરી આપણે આપીએ, આખું સોલ્યુશન કમ્પ્લીટ કરીએ એટલે મળશે સ્ટ્રેઇન અલોંગ ધી એક્સ ડિરેક્શન, જે આન્સર આવે છે 0.00037. આન્સર આપણો નેગેટિવ રહેશે કેમ કે બધી જ સ્ટ્રેઇન સ્ટ્રેસ નેગેટિવ છે. આ જ રીતે આગળની એટલે કે
સ્ટ્રેસ અલોંગ ધ વાય ડિરેક્શન શોધશું તો ઇક્વેશન આપણું બનશે સિગ્મા વાય બાય ઈ માઇનસ મ્યુ સિગ્મા એક્સ બાય ઈ માઇનસ મ્યુ સિગ્મા ઝેડ બાય ઈ. 1 બાય ઈ કોમન નીકળે 1 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵ ઇન બ્રેકેટ. સિગ્મા વાય છે 70 માઇનસ 0.35 ઇન્ટુ ઇન બ્રેકેટ સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સની વેલ્યુ કેટલી છે અહીંયા આગળ 35. તો એ આપણે અહીંયા માઇનસ લખવાની થશે માઇનસ 0.35 ઇન્ટુ સ્ટ્રેસ અલોંગ ધ ઝેડ જે છે 45. બરાબર. આને આપણે સોલ્વ કરશું એટલે મળશે સ્ટ્રેન અલોંગ ધી વાય ડાયરેક્શન જે આન્સર આવે છે 0.00033. આ આપણી સ્ટ્રેન અલોંગ ધી વાય ડિરેક્શન થઈ. એ જ રીતે સ્ટ્રેન અલોંગ ધી ઝેડ ડિરેક્શન આપણે શોધશું તો ઇક્વેશન આપણું બનશે સિગ્મા ઝેડ બાય ઈ માઇનસ મ્યુ સિગ્મા એક્સ બાય ઈ માઇનસ મ્યુ સિગ્મા વાય બાય ઈ. 1 બાય ઈ કોમન નીકળશે તો 1 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵ ઇન બ્રેકેટ સિગ્મા ઝેડ. તો એ આન્સર છે આપણો 45 માઇનસ 0.35 મ્યુની વેલ્યુ છે -35 લખીશું કેમ કે એક્સ ડાયરેક્શનની સ્ટ્રેસ જ આપણને કમ્પ્રેસિવ નેચરમાં આપેલી છે માઇનસ 0.35 ઇન્ટુ 70. આને આપણે સોલ્વ કરશું એટલે મળશે સ્ટ્રેન અલોંગ ધી ઝેડ ડિરેક્શન જે આન્સર આવે છે 0.00016 સ્ટ્રેન અલોંગ ધી ઝેડ ડાયરેક્શન બનશે. બરાબર. ત્રણેય ડાયરેક્શનની સ્ટ્રેન આવી ગઈ છે. હવે આપણે જે શોધવાનું છે તે ચેન્જ ઇન ડાયમેન્શન મેળવી શકીએ તો સૌથી પહેલા ઈ એક્સ અલોંગ ધ લેન્થ છે ડેલ્ટા એલ બાય એલ. બરાબર. ઈ એક્સની વેલ્યુ માઇનસમાં આવેલી છે 0.00037. આપણે ડેલ્ટા એલ શોધવું છે 0.000 આન્સર છે 37 મલ્ટીપ્લાઈડ બાય લેન્થ. તો આ બ્લોકના ડાયમેન્શનમાં જુઓ અહીંયા આગળ લેન્થ આપેલી છે 1200 mm. આના મલ્ટીપ્લાઈડમાં આપણે કરીશું 1200. બરાબર. આ મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણને આન્સર મળશે 0.444 mm. હવે અહીંયા આગળ જુઓ તો આન્સર આપણો નેગેટિવ આવે પણ આપણે ડાયમેન્શન છે ડાયમેન્શન ક્યારેય નેગેટિવ લખી શકાય નહીં. તો ઇન બ્રેકેટમાં આપણે ઇન્ડિકેટ કરશું કે આ વેલ્યુ રિડક્શન ઇન્ડિકેટ કરે છે. બરાબર. નેગેટિવ નહીં લખીએ પણ એ રીતના ઇન્ડિકેટ કરશે. એપ્સિલોન વાય તો એનું ઇક્વેશન અલોંગ ધ વાય ડાયરેક્શન વર્ટિકલ ડેપ્થ આપણે 200 mm અહીંયા આગળ આકૃતિમાં ગણતરીમાં લીધી છે. બરાબર. તો એ આપણે લઈશું અલોંગ ધ ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન વાય મલ્ટીપ્લાઈડ બાય 200. તો એપ્સિલોન વાય વેલ્યુ છે 0.0003 મલ્ટીપ્લાઈડ બાય 200. હવે આ મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણને મળશે ચેન્જ ઇન ડેપ્થ જે આન્સર આવે છે 0.066 mm. હવે અહીંયા આગળ આ વાય ડિરેક્શનમાં જે સ્ટ્રેસ આપેલી છે ટેન્શન નેચરમાં છે તો આ જે ફેરફાર આવ્યો એ વધારો ઇન્ડિકેટ કરશે. બરાબર. સ્ટ્રેન ઇન ઝેડ ડિરેક્શન છેલ્લો ભાગ. ઝેડ ડિરેક્શન એટલે અલોંગ ધ વિડ્થ. સો ડેલ્ટા બી બાય બી. બીની વેલ્યુ આપણને આકૃતિમાં આપેલી છે 300 mm તો એ અહીંયા યુઝ કરીશું અને ડેલ્ટા બી મેળવીશું. ઈ ઝેડનો આન્સર આવેલો છે 0.00016 મલ્ટીપ્લાઈડ બાય 300 mm. આ મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણને વિડ્થ પહોળાઈમાં થતો ફેરફાર મળશે જે આન્સર આવે છે 0.048 mm. બરાબર. અલોંગ ધ વિડ્થ પણ જે સ્ટ્રેસ લાગે છે બરાબર એટલે કે અલોંગ ધ ઝેડ ડિરેક્શન એ પણ ટેન્શન નેચરની છે એટલે અહીંયા આગળ જે આ ફેરફાર આવે છે એ એક્સટેન્શન ઇન્ડિકેટ
કરશે. બરાબર છે. તો આ આપણને લંબાઈ અથવા તો ડાયમેન્શનમાં થતો ચેન્જીસ મળ્યો. હવે આપણે વોલ્યુમેટ્રિક ચેન્જીસ લેવાનું થશે. રેક્ટેન્ગ્યુલર બ્લોક છે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનનું ઇક્વેશન, એરિથમેટિક સમ ઓફ સ્ટ્રેઇન ઇન ઓલ થ્રી ડાયરેક્શન. બરાબર, ફોર રેક્ટેન્ગ્યુલર બ્લોક એવું ઇન બ્રેકેટ આપણે લખી શકીએ. આ ઇક્વેશન આપણે રેક્ટેન્ગ્યુલર બ્લોક છે એટલા માટે જ યુઝ કરીએ છીએ. ધારો કે આ સેમ એક્ઝામ્પલ સિલિન્ડર માટે કે સ્ફિયર માટે બની જાય તો આ ઇક્વેશન વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનનું ચેન્જ થશે. બરાબર, EX, EY, EZ ત્રણેય વેલ્યુઝ આપણે લીધેલી છે. ડાયરેક્શન સાથે એટલે કે સાઇન સાથે અહીંયા આગળ હવે આપણે વેલ્યુ મૂકવાની છે. એપ્સિલોન એક્સ વેલ્યુ આપણને આવે છે -0.00037. એપ્સિલોન વાય એટલે કે સ્ટ્રેઇન ઇન વાય ડિરેક્શન પ્લસ 0.00033 અને એપ્સિલોન ઝેડ એ આન્સર આવે છે 0.00016. બરાબર, કમ્પ્રેસિવ સ્ટ્રેઇન આપણે નેગેટિવ રાખી છે, ટેન્સાઇલ સ્ટ્રેઇન પોઝિટિવ મૂકેલી છે. આની ગણતરી કરશું એટલે આપણને આન્સર મળે છે 0.00012. આ આપણી વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન આવી. એઝ પર ડેફિનેશન વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન તો એનું ઇક્વેશન છે ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે ડેલ્ટા V બાય V 0.00012. તો ચેન્જ ઇન વોલ્યુમ આપણું થશે 12 મલ્ટીપ્લાઇડ બાય ઓરિજિનલ વોલ્યુમ. ઓરિજિનલ વોલ્યુમ એટલે જે આપણને ડાયમેન્શન આપેલા છે તે 1200 બાય 300 બાય 200 સોરી 1200 બાય જે વિડ્થ આપેલી છે 300 અને ડેપ્થ આપેલી છે 200. તો એ મલ્ટીપ્લાઇડ થશે. બરાબર છે. આ કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને ચેન્જ ઇન વોલ્યુમ મળશે જે આન્સર આવે છે 8640 mm3. આ આપણો ચેન્જ ઇન વોલ્યુમ થયો. બરાબર, જ્યારે આ રીતના મલ્ટી ડિરેક્શનલ સ્ટ્રેસ અથવા તો મલ્ટી ડિરેક્શનલ ફોર્સના એક્ઝામ્પલ હોય એટલે ખાસ ઇક્વેશન સેમ રાખવાનું, પણ એ યાદ રાખશું કે જે ઇક્વેશન છે એ ઇક્વેશન ટેન્શન ટાઈપના ફોર્સ અને ટેન્શન ટાઈપની સ્ટ્રેસ માટે છે. હવે ધારો કે ટેન્શનની જગ્યાએ કમ્પ્રેસિવ સ્ટ્રેસ કે કમ્પ્રેશન ફોર્સ આપ્યો હોય તો પેરેલલી આપણે શું ચેન્જ કરવાનું, ઇક્વેશનમાં એ જે તે વેલ્યુ નેગેટિવ મૂકવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટના જે થિયરી આપણે લર્ન કરી હતી એના બેઝ એક્ઝામ્પલ સોલ્વ કર્યા, જેમાં મુખ્યત્વે એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય એવા છે કે જ્યારે કોઈ પદાર્થ પર, રેક્ટેન્ગ્યુલર બ્લોક પર કે સિલિન્ડર પર મલ્ટી ડાયરેક્શનલ એક્સિયલ ફોર્સ કે સ્ટ્રેસ લાગતી હોય તો કઈ રીતે આપણે બધી જ ડાયરેક્શનમાં લંબાઈ, પહોળાઈ કે ઊંડાઈ એમાં થતો ફેરફાર શોધી શકીએ. બરાબર, તો એવા પણ આપણે બે એક્ઝામ્પલ જોયા. હજુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે રિલેશન આપણે ડિફાઇન કર્યો છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વચ્ચે એટલે કે રિલેશન બિટવીન EGK મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, રિજિડિટી અને બલ્ક મોડ્યુલસ, EG મ્યુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, રિજિડિટી અને પોઇઝન્સ રેશિયો, આ જે 4 રિલેશન આપણે આ લેક્ચરમાં જોયા હતા એના બેઝડ એક્ઝામ્પલનું સોલ્યુશન કરીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.